નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. એનું મેં તમને હોમવર્ક આપેલું હતું, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત. આજનો નવો ટોપિક છે જૈવ આરક્ષિત વિસ્તાર કે ક્ષેત્ર. સૌથી પહેલાં તો તેની રચના આંતરરાષ્ટ્રીય, આપણે જોયું હતું કે અભયારણ્યની રાજ્ય સરકાર કરતા હતા, રાષ્ટ્રીય ઉદ્યાનની બંને સરકાર કરતા હતા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની આંતરરાષ્ટ્રીય, એટલે કે દરેક દેશના લોકો ભેગા મળી અને એના નિયમો નક્કી કરે છે જે તે ક્ષેત્રની. એટલે કે શું કરે છે આ ક્ષેત્રમાં, તો કે એ ક્ષેત્રમાં પ્રાકૃતિક, આપણે જોયું છે કે ફળ ફૂલ શાકભાજી જીવજંતુ વગેરે, અને સાંસ્કૃતિક એટલે તો કે આપણી સંસ્કૃતિ, મંદિરો મસ્જિદો બધામાં વિવિધતા જોવા મળે છે. તો એના રક્ષણ માટેનો આ હેતુ છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંનેને રક્ષણ કરે છે. ત્રીજો પોઈન્ટ કે તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, હું હમણાં જ બોલી પ્રાકૃતિકમાં વનસ્પતિ ફળ જીવજંતુ પ્રાણી પક્ષી દરેક, તો કે વનસ્પતિ જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયનું જીવન પણ અહીં આરક્ષિત કરવામાં આવે છે. ત્યાં જૈવ વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ, એને કેવી રીતે આપણે માનવ સમુદાયને કેવી રીતે ધ્યાન રાખવું, કેવી રીતે સંશોધન કરવું, એને કેવી રીતે ભણાવવા, એ જગ્યા માટેની ખાસ સગવડ ઊભી કરાઈ છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં કે જ્યાં સરકારે જૈવ આરક્ષિત વિસ્તાર સાબિત કર્યો છે કે હવે આજથી અહીંયા જૈવ આરક્ષિત વિસ્તાર, તો કે ત્યાં માનવ તેમજ બધી પ્રવૃત્તિ ઉપર શું છે, પ્રતિબંધ. જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે ઝૂમાં જાય, પ્રદ્યુમન પાર્કમાં જઈએ છીએ કે સક્કરબાગમાં જાય, તો ત્યાં અમુક વસ્તુ માટે એ લોકો પહેલેથી જ ના પાડે કે ખાવાની વસ્તુ અંદર નહીં લઈ જવાની. એવી જ રીતે સરકાર અહીંયા શું કહે છે કે કોઈ પણ માનવ પ્રવૃત્તિ થશે નહીં. જૈવ આરક્ષિત વિસ્તાર માટે સરકારે ટોટલ 5000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર હોય તો એને સરકારે શું કીધું છે, તો કે એવડી તો કમ્પલસરી જગ્યા હોવી જ જોઈએ, તો જ અમે એને જૈવ આરક્ષિત વિસ્તાર સાબિત કરશું. આપણા ભારતમાં ઘણી બધી જગ્યાએ છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત વિસ્તાર ગણાય છે. આપણા ગુજરાતમાં પણ આવેલું છે કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના રક્ષણ. કચ્છના રણમાં ઘણા બધા સમુદાયને પણ ધ્યાનમાં રાખવાના છે. પ્રાકૃતિક વારસાને, સાંસ્કૃતિક વારસાને, એ બધાના રક્ષણ માટે સરકારે 2008ની સાલમાં જૈવ આરક્ષિત વિસ્તાર કચ્છના રણને ઘોષિત કરેલું છે. એના તમને ફોટોસ બતાવું છું. આ પંચમઢી આવેલું છે જ્યાં સરકારે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર દર્શાવ્યો છે. બીજું છે ગ્રેટ નિકોબાર. ત્રીજા છે આપણા કચ્છનું રણ. આપણે જોઈએ છીએ કે દરેક રણનો જ ફોટો આવેલો છે અને કેટલા બધા પ્રજાતિઓને સરકાર ત્યાં શું કરે છે, તો કે રક્ષણ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાયું કે ભારતમાં ટોટલ કેટલા જૈવ આરક્ષિત, તો ખાલી 18 જ છે. રાષ્ટ્રીય ઉદ્યાન તો કે 103 અને અભયારણ્ય તો કે 531. ગુજરાતમાં એક જ છે આપણું કચ્છ. રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ખાલી 4 અને અભયારણ્ય તો કે ટોટલ 23. એના પછીની તમને આહાર શૃંખલા આપી છે કે વનસ્પતિને બકરી ખાય છે અને બકરીને કોઈ માંસાહારી પ્રાણી ખાય છે. આહાર શૃંખલા શું કહે છે, તો કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. દરેક વસ્તુનો, દરેક વ્યક્તિનો, દરેક જીવનો, દરેકનો વિકાસ કમ્પલસરી જરૂરી છે. પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્ભાવોની આપણે જોઈએ છીએ કે આપણે આપણા સ્વાર્થ માટે વનસ્પતિને, જંગલોને, વન્યજીવોને હેરાન કરી છે, પણ એના અસરનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય છે કે આપણે જોઈએ કે વન સંરક્ષણમાં આપણે જોયું કે તમે જે પ્રજાતિના વૃક્ષને કાપો છો એ જ પ્રજાતિને વાવો. શું કામ, તો કે એની સંખ્યા ઓછી ન થઈ જાય. એમ કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થઈ કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલ એટલે કે નુકસાનના પરિણામે ઘણા ખરા દૂરવર્તી એટલે લાંબા સમય પછી ઘણા બધા અસર જોવા મળે છે. પણ કેવી અસર, તો કે બહુ ખરાબ અસર. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની
ચોક્કસ ભૂમિકા છે. જેમ કે આપણે ઘાસનું લઈ તો ઘાસની પણ બહુ સારી ભૂમિકા. નાના નાના જીવજંતુ ઉંદર, બકરી, સસલા બધા એ ખાય જ છે. જો ઘાસ જ નહીં ઉગે તો એનું ભોજન રહેશે નહીં. જો કોઈ જીવ નષ્ટ થઈ તો આખા માળખામાં ભારે વિક્ષેપ એટલે કે ખલેલ કે નુકસાન અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર, આપણને ખબર છે કે આપણું જે નૈસર્ગિક, આપણું જે નેચરલ જીવન છે એ આખું તૂટી જાય છે. મનુષ્ય સુધી આ અસરો આપણને બહુ મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજી. આપણે એમ કહીએ કે આજે આપણે પ્રાણીઓને મારી નાખીએ તો આપણને કાંઈ ફાયદો નથી. આપણને ખબર છે કે આપણને એનો કોઈ ફાયદો થતો નથી. પરંતુ આજે ક્યારે, તો કે આપણી જ્યારે આવનારી પેઢી છે, બરાબર. હા, અત્યારે જેમ કે કોરોના વાયરસ, તો કે કોરોના વાયરસથી આપણને એમ થાય કે આપણને આપણા ધંધાને કોઈ ફેરફાર નથી થવાનો. પણ એ ક્યારે ખબર પડશે, તો કે 6 મહિના પછી ખબર પડશે કે કેટલા બધા વ્યક્તિઓ આપણા શોપ પર આવતા હશે, એ બધા બંધ થઈ જશે. એવી જ રીતે પર્યાવરણને અત્યારે જેમ નુકસાન કરીએ છીએ એનો અત્યારે કોઈ આપણને ઇન્સ્ટન્ટ કોઈ ફાયદો, ખરાબ નુકસાન નથી થતું. પણ એ આજથી 5 વર્ષ પછી થશે. તો આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ પગલાં કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે. આટલું જાણોનો છેલ્લો ટોપિક અને આપણા ચેપ્ટરનો પણ આ છેલ્લો ટોપિક, દુગાંગ. આ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે. ભારતના પશ્ચિમી સમુદ્ર એટલે કે આપણી બાજુ ગુજરાત જે બાજુ છે એ પશ્ચિમી સમુદ્ર, કચ્છના અખાતમાં હાલ અત્યારે જૂજ એટલે મોટા ભાગની માત્રામાં જોવા મળે છે. આ જગ્યામાં ઉપરાંત તેની વસ્તી ક્યાં છે, તો કે ગુજરાતમાં છે, ભારતના પશ્ચિમ બાજુ છે, આફ્રિકાના પૂર્વ કિનારે, એશિયાના સમુદ્રના કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ જોવા મળે. એનો મેઇન ખોરાક તો કે સમુદ્રને અંદર રહેલા ઘાસની વનસ્પતિ, પણ ક્વચિત એટલે કે કોઈક વખત તે જળચરોનો પણ આહાર કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી શું બનાવવામાં આવે છે, તો કે તેલ બનાવવામાં આવે છે. તેનો શિકાર પણ કરવામાં આવે છે. શું કામ, તો તેનો માંસ મેળવવા અને ચરબીમાંથી તેલ બનાવવા માટે. એક સમયે દુગાંગ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા. આજે ત્યાં જ્વલેજ એટલે બહુ ઓછી સંખ્યામાં, રેરમાં જ ત્યાં જોવા મળે છે. આપણને જોવા જાય તો આપણને દુગાંગ જોવું પણ ગમતું નથી એવું છે. પણ એમાંથી ચરબીમાંથી તેલ બને છે. આજનું હોમવર્ક છે જૈવ આરક્ષિત વિસ્તાર. ટૂંક નોંધ લખો.